રાજકોટ સબ રજિસ્ટ્રારની કચેરીમાં બોગસ દસ્તાવેજ મામલામાં રૈયાના તલાટી મંત્રી શંકાસ્પદ ભૂમિકામાં દાયરામાં જોવા મળી રહ્યા છે। રૈયા સર્વે નંબરના માલિકીના પ્લોટ બારોબાર અન્ય વ્યક્તિના નામે થઈ ગયો હતો અને ભોગ બનનાર મીડિયા સમક્ષ પોતાની આપવીતી જણાવી હતી। કોઈપણ દસ્તાવેજની એન્ટ્રી પાડતા પહેલા બોમ્બે લેન્ડ રેવન્યુ એક્ટની કલમ 135D મુજબ વેચનાર પાર્ટીને નોટિસ આપી અને સંમતિ લેવી પડે છે, પરંતુ આ કેસમાં તલાટી મંત્રીએ વેચનારને કોઈ નોટિસ આપ્યા વગર જ એન્ટ્રી કરી હતી। ત્યારે મને કોપી એને આપી અને પછી એ દસ્તાવેજની કોપી મેં પણ સર્ટિફાઈડ કોપી માંગી, જે બોગસ દસ્તાવેજ હતો। અમે ક્યારે આ મિલકત વેચેલી નહોતી। અમારો જે મિલકતના નામે જે દસ્તાવેજ બતાવવામાં આવ્યો છે એ 1037 નંબરનો દસ્તાવેજ એકચ્યુઅલી મગરવાળાનો કોઈ સર્વે નંબરની વિગત છે। એ આખી વિગત ઉપાડી દસ્તાવેજનો ક્રમ નંબર વોલ્યુમ નંબર બધી અમારી જમીનમાં શિફ્ટ કરાવી અને બોગસ એન્ટ્રી પાડવાની કોશિશ થઈ।